7 કલાક વીતી ગયા છે, પરંતુ હજુ પણ આગ પર કાબુ મેળવાયો નથી, સંપૂર્ણ કાબુ નથી મેળવાયો। આગ હજુ પણ અંદર પ્રસરી રહી છે, આગના ધુમાડા ઉડી રહ્યા છે। 7 કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। पर्वत पाटिया विस्तारनी आ घटना छे अने राज टेक्सटाइल मार्केटमां आग लागी छे। आगना आकाशी दृश्यो पण सामे आव्या छे अने हजू पण आगनी ज्वाळाओ जोवा मळी रही छे। आग पर हजू पण नथी काबू मेळवायो। धुमाडाना गोटे गोटा जोवा मळी रह्या छे अने जेना कारणे आ आग अन्य कारण के आखुं जे कॉम्प्लेक्स छे टेक्सटाइल નું છે એટલે કે કાપડ છે અને એ પણ સિન્થેટિક કાપડ છે, જેના કારણે આગ વધુ પ્રસરી રહી છે। સિન્થેટિક કાપડના કારણે ધુમાડા પણ જે છે એ પણ ધુમાડાના ગોટે ગોટા પણ વધુ જોવા મળી રહ્યા છે। તો એક જગ્યાએ આગ લાગી ને ત્યારબાદ બીજી જગ્યાએ પણ પ્રસરી છે। મુશ્કેલી એ છે કે જે દુકાનોમાં આગ નથી પ્રસરી, પરંતુ આગ ઓલવવા માટે જે પાણીનો મારો થઈ રહ્યો છે એ પણ બીજી દુકાનમાં એ પાણી જઈ રહ્યું છે। तो अंगे ज वधु अपडेट मेळवीशुं। सहयोगी कीर्तेश आपनी साथे जोडाया छे। आगनी आ ज्वाळाओ हजू पण जोवा मळी रही छे। कीर्तेश आपनी पाछळ ज देखाई रही छे, लागे छे के कलाको वीती जशे। बिल्कुल संध्या, आगनी घटना ने 8 कलाक थवा आव्या छे, हजू पण आग चालू छे। कारण के पानीनो मारो बंध थतानी साथे फरी आग भभूकी उठे छे। कारण के पेट्रोलियम पेदाशमांथी बनेલું આ સિન્થેટિક કપડું છે અને આખી માર્કેટ સિન્થેટિક કપડાની છે। એટલે કે જોઈ શકાય છે કે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી છેલ્લા કેટલાક કલાકથી પાણી મારવામાં આવતું હતું। આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી ગઈ હતી, કારણ કે આગ બીજો 5મો અને 7મા માળે લાગી હતી, પણ હવે કહી શકાય છે કે આગ 9મા માળે પહોંચી ગઈ છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બારીમાં તમને આગ દેખાય છે, બારીમાં એટલી હદે કપડું ભરેલું છે કે અંદર પાણી જઈ શકતું નથી અને તેની ઉપરના ભાગમાં એટલે કે વેન્ટિલેશન છે તે માળિયું બનાવવામાં આવેલું છે। એટલે કે અહીંયા 2 માળની એક દુકાન છે, એક જ દુકાનમાં આગ લાગી છે અને પાણી જવાની કોઈ જગ્યા નથી, જેને લઈને ફરી એકવાર આગ કાબુ બની છે। હું ફરી એક વખત કેમેરામેન જીગરને કહીશ, દ્રશ્ય બતાવશે કે જે બારી છે, બારીમાંથી પાણીનો મારો કરવાની જગ્યા નથી, જેને લઈને ઉપરના વેન્ટિલેશનમાંથી આગ સતત બહાર નીકળી રહી છે। પાણીનો મારો બંધ થતાની સાથે જ આગ ભભૂકી રહી છે। આખી માર્કેટમાં લાગેલી આગ કંટ્રોલમાં આવી ગઈ છે, પણ માત્ર 9મા માળે, આમ જોવા જાય તો આને 7મો માળ કહેવામાં આવતો હોય છે, 7મો 8મો માળ છે, પણ અત્યારે કહી શકાય કે આગ બેકાબૂ છે। છેલ્લા કેટલાક કલાકથી ફાયર વિભાગના 100 કરતાં વધુ કર્મચારીઓ, 25 કરતાં વધુ ગાડીઓ સતત પાણીનો મારો કરી રહી છે। 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અલગ અલગ જગ્યાએ પાણી મારવામાં આવે છે। પાણી બંધ થતાની સાથે જ ફરી આગ ભભૂકી રહી છે। સંજય, મેં પહેલાં જ કીધું, પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું આ કપડું સિન્થેટિક કપડું છે, અને જ્યાં સુધી આ કપડું બળીને ખાક નહીં થઈ જાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે, જેને લઈને આગની ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગે સવારથી જ બ્રિગેડ કોલ જાહેર કર્યો છે। સદનસીબે આ માર્કેટ સવારનો સમય હતો, કર્મચારીઓ, વેપારીઓ નહોતા, એટલે જાનહાનિ નથી, પણ અત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, કહી શકાય કરોડો રૂપિયાનું કપડું બળીને ખાક થઈ ગયું છે। અને જે દુકાનમાં આગ લાગી છે તેના સિવાયની દુકાનમાં પાણીના મારાને લઈને કપડાને મોટું નુકસાન કહી શકાય છે। કેમેરામેનને કહીશ કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ કે જે આગની જ્વાળાઓ એટલી હદે છે કે ત્યાં જવું તેમના માટે મુશ્કેલ પડી રહ્યું છે। 8 કલાક થવા આવ્યા છતાં પણ આગ કાબૂમાં નથી। ક્યાંક કાબૂમાં આવે છે તો થોડી વારમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠે છે, એટલે કે ફાયરને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 8 કલાક થયા છતાં પણ આગ જ્યારે કાબૂમાં નથી આવતી, ત્યારે હવે ફાયર વિભાગે નવી રણનીતિ તૈયાર કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સંધ્યા જી બિલકુલ। કીર્તિશ, આગ લાગવાનું અસલી કારણ શું સામે આવી રહ્યું છે? શું શોર્ટ સર્કિટના કારણે જ આ આગ લાગી હતી? કારણ કે આખું આ ટેક્સટાઇલ માર્કેટ છે, તો આવા સમયે વીજળીનું અથવા તો એ રીતે કેમ ધ્યાન નથી રાખવામાં આવતું? શા માટે આ પ્રકારના શોર્ટ સર્કિટના કિસ્સા બને છે અને ત્યારબાદ ફક્ત જે દુકાનમાં આગ લાગી છે એને જ નુકસાન નથી, બીજી દુકાનોને પણ નુકસાન છે? બિલકુલ સંજય, શોર્ટ સર્કિટને લઈને આગ લાગ્યા હોવાનું પ્રાથમિક ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે। આગ પર કંટ્રોલ આવ્યા બાદ જ ખબર પડશે કે આગ લાગવાનું સાચું કારણ શું। અત્યારે ફાયર વિભાગની પ્રાયોરિટીમાં આગ પર કાબૂ મેળવવાનો છે। જો આગ કાબૂમાં નહીં આવે તો આજુબાજુની દુકાનોમાં આગ પસરી જશે અને નુકસાન મોટા પ્રમાણમાં થશે। કારણ કે અત્યાર સુધી તો કહી શકાય કે આગ ઉપર માત્ર 2, 4, 5 દુકાનોમાં આગ લાગી છે, બાકી દુકાનોમાં પાણીને લઈને નુકસાન છે। જોઈ શકાય છે કે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ફરી એક વખત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે। પાણીનો મારો શરૂ કરતાં જ હવે ફરી એકવાર આગ આગળના ભાગમાં કંટ્રોલમાં આવી, પાછળના ભાગમાં હજુ પણ આગ છે। હું એક દ્રશ્ય એવા બતાવવા માંગીશ કે જે વેન્ટિલેશનનો ભાગ છે કે ત્યાંથી આગની જ્વાળાઓ નીકળી અને ધુમાડાનું પ્રમાણ વધ્યું છે। કારણ કે
સિન્થેટિક કપડું હોય છે તે સૌથી વધારે ધુમાડા છોડતું હોય છે, એટલે કે ફાયરને અંદર જવું મુશ્કેલ પડી રહ્યું છે. ચારો તરફથી પાણીનો મારો ચાલી રહ્યો છે. કહી શકાય કે ખુલ્લો વિસ્તાર છે, પણ જે રીતે આગ હજુ પણ બેકાબૂ છે. કહી શકાય કે હજુ પણ આગને કાબૂમાં કરતા ફાયર વિભાગને 2-3 કલાક લાગશે, કારણ કે 8મા 9મા માળે આગ લાગી છે. પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, પણ આગ કાબૂમાં નથી આવતી. ખાસ કરીને આવી માર્કેટોમાં ટેક્સટાઇલ માર્કેટ હોય છે ત્યારે મેન્ટેનન્સ માટે ખાસ ટીમો રાખવામાં આવતી હોય છે. પાણીની લાઈન હોય, ઇલેક્ટ્રિકની લાઈન હોય, પણ અહીંયા કયા પ્રકારે આગ લાગી તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. પણ અત્યારે આગને લઈને ચોક્કસ ફાયર વિભાગ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યું છે. તમે જોઈ શકાય છે કે પાછળના ભાગમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો કરવામાં આવે, પણ પાણી અંદર જવાની કોઈ જગ્યા જ નથી. સંજય, દેખાય છે કે બારીની અંદર બી આ લોકોએ એટલું બધું કપડું ભરેલું છે કે પાણી આગ લાગે તો કદાચ ફાયર અહીંથી પાણી મારીને અંદર આગ કંટ્રોલમાં કરી શકે. અમે અત્યારે કદાચ 200-250 મીટર દૂર ઊભા છે, પણ અમારે અહીંયા ઊભું રહેવું બી મુશ્કેલ પડે છે, કારણ કે તેનું ખૂબ જ તીવ્રતા છે. કહી શકાય 1000 સેલ્સિયસ ડિગ્રીનું અત્યારે ગરમીનું પ્રમાણ છે, અને જે પ્રકારે અત્યારે સતત કહી શકાય કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ફાયર અને તો ખૂબ જ 10 ને 20 મીટરથી પાણીનો મારો કરવો છે, એટલે કે ફાયરને જવું મુશ્કેલ છે. પાણીનો મારો કર્યા બાદ પણ આગ કંટ્રોલમાં નથી આવતી, એટલે કે સિન્થેટિક કપડું જ્યારે બળીને ખાક થઈ જશે ત્યારે જ આગ કાબૂમાં આવશે. પણ અત્યારે મોટો સવાલ અહીંયા એ પણ 8 કલાક થવા છતાં પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. ચોક્કસ જી, મોટો સવાલ એ છે કે જ્યાં આગ લાગી છે એને મોટું નુકસાન છે, પરંતુ બાકીની જે દુકાનો છે, દુકાનધારકો છે, એમનું પણ ટેન્શન વધી ગયું હશે કે આગ ત્યાં સુધી ન પહોંચી જાય. તો આગ કઈ કઈ જગ્યાએ પ્રસરી છે અને કેટલા કરોડોનું નુકસાન હોઈ શકે છે? બિલકુલ સંજય, સૌપ્રથમ આગ માર્કેટના 2જા માળે, 5મા માળે અને 7મા માળે આગ લાગી હતી. તેના પર તો ફાયર વિભાગે કંટ્રોલ કરી લીધો છે, પણ આગ હવે 8મા અને 9મા માળે પહોંચી છે. ચોક્કસ જેની દુકાનમાં આગ લાગી છે તેની આજુબાજુની દુકાનવાળાને બે ટેન્શન સતાવી રહ્યા છે. જો આગ પહોંચી ગઈ તો કપડું ભરીને ખાક થઈ જશે, અને જો આગ કંટ્રોલમાં આવશે તો ફાયર વિભાગ જે પાણી મારી રહ્યું છે, પાણીને લઈને તેમના કપડાને મોટા પ્રમાણમાં, એટલે કે બંને સુરતમાં કપડાને નુકસાન તો ચોક્કસપણે છે. કારણ કે દક્ષિણ ભારતની ઓનમ અને કહી શકાય કે નાતાલ, આ બે મોટા તહેવારો હોવાને લઈને સાઉથમાં સૌથી મોટી ખરીદી થતી હોય છે. તેને લઈને વેપારીઓએ મોટા પ્રમાણમાં કપડાનો માલ તૈયાર કરી રાખ્યો હતો, પણ ત્યાં આગળ ભારે વરસાદ અને રેલ જેવી સ્થિતિને લઈને માલ ગયો નથી. તમામ લોકોનો માલ દુકાનોમાં સ્ટોક થયેલો હતો, એટલે કે મોટા પ્રમાણમાં ધંધાનું તો નુકસાન હતું, પણ હવે આગને લઈને ડબલ નુકસાન ની વારી આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આગ કંટ્રોલમાં આવતી નથી. હાઇડ્રોલિક એક જ પ્લેટફોર્મ છે, બીજું પ્લેટફોર્મ અત્યારે ઊભું છે, પણ પાણીની સુવિધા નથી એવું લાગી રહ્યું છે. ચોક્કસ ફાયર સેફ્ટીના સાધનો છે, પણ અહીંયા ફાયર સેફ્ટી ચલાવવી ખૂબ જ મુશ્કેલ પડી રહી છે. એટલે કે સતત ફાયર વિભાગ છેલ્લા 8 કલાકથી પાણીનો મારો કરી રહી છે, પણ આગ કાબૂમાં આવતું નથી. અને જે રીતે પવન છે, એટલે પવનને લઈને ફાયર વિભાગના જવાનોને કામગીરી કરવામાં પણ ખૂબ જ મુશ્કેલ પડી રહી છે. સંજય, અમે 250 થી 300 મીટર દૂર ઊભા છે. અમારાથી અહીંયા આ આગની ગરમી સહન નથી થતી, તો ફાયર વિભાગે માત્ર 20 કે 50 મીટરની દૂરથી પાણીનો મારો કરવો છે, તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે. અને સતત આગની જ્વાળાઓ વધી રહી છે, કારણ કે મેં પહેલાં જ કીધું એમ સિન્થેટિક કપડું જે પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, અને જ્યારે આ કપડું જ્યારે હળગવાનું ચાલુ થાય છે, સળગતા હોય છે, ત્યારે કહી શકાય કે બળીને ખાક નહીં થઈ જાય ત્યાં સુધી આ આગ પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જેને લઈને ફાયરે સવારમાં જ આગનો કોલ મળતાની સાથે જ બ્રિગેડ કોલ જાહેર કર્યો, કારણ કે સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે, અને ફાયર વિભાગને ખબર છે જ્યારે કાપડ માર્કેટમાં આગ લાગતી હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમના વર્ષોના અનુભવને લઈને તેમને સવારથી જ આ માર્કેટને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો, અને કહી શકાય કે શહેરની 80% ફાયરની ટીમો અને ફાયરના જવાનો અત્યારે અહીંયા હાજર છે, અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે અંદર પણ આ સ્થિતિ છે. અંદર ધુમાડાનું પ્રમાણ વધારે છે, એટલે કે ફાયર અંદરથી જે રીતે પાણીનો મારો કરવો જોઈએ તે કરી શકતી નથી. ખાસ કરીને આગ લાગી છે, જેને લઈને બિલ્ડિંગની ઇલેક્ટ્રિસિટી પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, એટલે કે ફાયર સેફ્ટીના સાધનો ઇલેક્ટ્રિસિટી વગર ચાલતા નથી. તેને લઈને ચોક્કસપણે ફાયરને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે આગ પર કંટ્રોલ મેળવવામાં. જી ગર્દેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 7 થી 8 કલાકનો સમય વીતી ગયો છે ને હજુ કેટલા કલાક લાગશે આ આગ બુઝાતા તેની કોઈ ગણતરી જ નથી. ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. દિવાળીના પર્વનો યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરાયો છે. યુનેસ્કોની અમૃત વારસાની યાદીમાં દીપાવલીનો ઉમેરો કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેઓએ ટ્વીટ કર્યું છે અને આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો આત્મા છે. યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દીપાવલીનો ઉમેરો છે અને આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં પણ વધુ ફાળો આપશે. તો પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતા રહે તેવી પ્રાર્થના. ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દ્વારકાની વાત કરીએ તો સલાયામાં ચાલુ ફરજે બીએલઓની તબિયત લથડી ગઈ છે. આંગણવાડી ખાતે એસઆઈઆરની કામગીરી વેળાએ જ બીએલઓની તબિયત લથડી છે. બીએલઓ અમૃતબેનની તબિયત અચાનક જ લથડી ગઈ, હોસ્પિટલ ખસેડાયા. બીએલઓની કામગીરી દરમિયાન મહિલાને છાતીમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તબિયત નાદુરસ્ત થઈ. પ્રાથમિક જાણકારી મળી અને પ્રથમ સલાયા, ત્યારબાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 108 મારફતે જામનગર હોસ્પિટલ ખસેડાયા. સરકારી કામગીરી દરમિયાન બીએલઓ બીમાર પડતા તંત્રમાં પણ ચિંતા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, એક તરફ શિયાળો પણ ચાલી રહ્યો છે અને આવા સમયે શ્વાસ હાર્ટ સંબંધિત બીમારીઓ ઉથલો મારતી હોય છે અને બીજી તરફ બીએલઓની કામગીરીનું જે ભારણ છે તેને લઈને બેનની તબિયત બગડી. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા પાસે આવેલું સલાયા છે. આ સલાયા ગામમાં મહિલા બીએલઓની જે ફરજ દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી ખાતે એસઆઈઆર ની કામગીરી જે છે તે કરતી જે મહિલા છે તેની અચાનક તબિયત લથડી હતી. મળતી માહિતી મુજબ આ મહિલાને છાતીમાં દુખાવો પડ્યા બાદ તેમને તાત્કાલિક પ્રથમ સલાયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આ મહિલાને વધુ સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ જે મહિલાની તબિયતમાં સુધારો ન થતા તુરંત જ જામનગરની જે જીજી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે આ મહિલાને ખસેડવામાં આવી હતી. જી સંધ્યા. જી, આપનો આભાર. ભાવનગરમાં એસીએફના પત્ની પુત્રીના હત્યા કેસમાં નવો ઘટસ્ફોટ. ભાવનગર વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં આવ્યો છે નવો વળાંક. શૈલેષ ખાંભલા તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. પત્ની અને 2 સંતાનોનો હત્યારો રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાત પણ તેણે કરી હતી. છેલ્લા 4 વર્ષથી શૈલેષ ખાંભલા અને પ્રેમિકા સંપર્કમાં હતા. શૈલેષ ખાંભલા અને પ્રેમિકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષને પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરાયા, પરંતુ આરોપીની મંજૂરી નહીં હોવાથી કોર્ટે 3 દિવસનો વિચારવાનો ટાઈમ આરોપીને આપ્યો હતો અને આજે ફરી શૈલેષને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, શૈલેષ જ હત્યારો પ્રેમિકા સાથે ભાગવાની ફિરાકમાં હતો. જે ચોક્કસ વાત કરીએ તો જે ભાવનગરના જે વનકર્મી એટલે કે વનના અધિકારી હતા એસીએફ શૈલેષ જે ખાંભલા, તેમને તેમના પરિવારમાં તેમની પત્ની, તેમની દીકરીને તેમના દીકરા છે તેમની હત્યા કરી હતી અને કાંઈક ને કાંઈક તેમના જે પોલીસની રિમાન્ડ અને પોલીસની પૂછપરછમાં છે કે શૈલેષ ખાંભલાની પ્રેમિકા સાથે શૈલેષ ખાંભલા ભાગી જવાના ફિરાકમાં હતો એવું તપાસમાં સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો આ બાબતમાં પોલીસે પીડીઆર મેળવી અને એની વોટ્સઅપ ચેટ જે છે તેનો સ્કોર કરાવડાવી અને આ અંગેના તમામ બાબતના ખુલાસા થયા છે અને તેમના બંનેના પાસપોર્ટ પણ મળેલા હતા અને હાલ આ ટ્રિપલ મર્ડર કેસના જે આરોપી શૈલેષ ખાંભલા છે તેને પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીને મંજૂર ન હોવાથી કોર્ટે 3 દિવસનો તેને વિચારવાનો ટાઈમ આપ્યો હતો અને આજે ફરી આ શૈલેષ જે ખાંભલા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જી, આપનો આભાર. ગીર સોમનાથમાં ભાઈએ કરી ભાઈની હત્યા. સૂત્રાપાડાના મોરાસામાં મોટા ભાઈએ હત્યા કરી છે. રૂપિયા બાબતે લાકડાના ધોકા મારીને હત્યા કરી છે. માહિતી મુજબ પૈસાની માંગણીને લઈને બંને ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હતી. રૂપિયા ન આપતા મોટા ભાઈ હિતેશે ગુસ્સામાં આવી નાના ભાઈ અજીતસિંહની હત્યા નિપજાવી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને સકંજામાં લીધો. આગામી દિવસોમાં વધશે ઠંડીનું પ્રમાણ. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી થઈ શકે છે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે. आज का जो पूर्वानुमान है 10 से 16 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है
और जो लघुत्तम तापमान है इसमें भी कोई बड़ा बदलाव नहीं रहेगी अगले 7 दिन। और अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया अगले 24 घंटा तक। और जो कोस्टल में अभी पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है और जिसका स्पीड है 15 से 20 नॉट है। अभी राज्यों में हमारे गुजरात राज्यों और जो यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली इसमें जो ऑब्जर्वेशन है विंड की उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है। કોંગ્રેસે ડુંગળીના ભાવ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર। વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીનું નિવેદન છે, ખેડૂતોને છેલ્લા કેટલાક વર્ષથી ડુંગળીના ભાવ મળતા નથી, જનતાને મોંઘા ભાવે ડુંગળી ખરીદવી પડે છે। સરકારે ડુંગળીના ભાવ માટે સિસ્ટમ બનાવવી જોઈએ। ડુંગળી ખાનારી જનતા પણ રડે છે અને ખેડૂતો પણ રડે છે। છેલ્લા કેટલા વર્ષથી આપણે ગુજરાતમાં જોઈએ છે કે ખેડૂતને ક્યારેય ડુંગળીના ભાવ મળતા જ નથી અને જે ડુંગળી ખાનારા ગુજરાતની જનતા છે એને મોંઘા ભાવે જ ડુંગળી ખરીદવી પડે છે। તો એવી કઈ સિસ્ટમ ગુજરાત સરકાર એડપ્ટ કરી છે કે ખેડૂત હંમેશા રડતો જ હોય અને ડુંગળી ખાનારા પણ રડતા હોય, એ સરકારની નિષ્ફળતા દર્શાવે છે। અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈનું નિવેદન છે। ખેતરોમાં મુકાયેલા વીજ પોલને લઈ ઉઠાવ્યા છે સવાલ। ખેડૂતોને પૂછ્યા વિના હેવી વીજ લાઇનના થાંભલા ઊભા કરી દીધા છે। ખેડૂતોને પૂછ્યા વિના તેમના ખેતરમાં થાંભલા ઊભા કરાય છે। ખેડૂતો વિરોધ કરે ત્યારે પોલીસ દમન કરતી હોવાનું પણ આક્ષેપ। પોતાની ઇલેક્ટ્રિસિટીના જે નવા જે લાઈનો જે હેવી વાયરવાળી લાઈનો જે છે એ લઈ કાઢવા માટે થઈને થાંભલાઓ નાખે છે, એની ઉપરથી વાયરો જાય છે। આ હાઈ ટેન્શન વીજવાળું જે પૂરેપૂરી જે આખી લાઈનો છે એ ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં ગમે ત્યારે ઊભા પાકમાં એ લોકો જઈ અને લાઈનો નાખે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાથી હજારો મુસાફરો રજડ્યા, પરંતુ આવી પરિસ્થિતિમાં ભારતીય રેલવે સાચી મદદગાર સાબિત થઈ। મુસાફરોને તેમના શહેર સુધી સમયસર પહોંચાડવા પશ્ચિમ રેલવે વિશેષ વ્યવસ્થા કરી। મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરો ફ્લાઇટ રદ થવાથી અટવાઈ ગયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી અને માત્ર 2 દિવસમાં 8 ટ્રીપ પૂરી થઈ ગઈ અને મોટા પ્રમાણમાં મુસાફરોને રાહત મળી। ફ્લાઇટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશનો પર વધારાની ભીડ જોવા મળી હતી। આ વધારાની ભીડને જોતા અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો। ખાસ કરીને આ ટ્રેનો નજીવા ભાડા વધારા સાથે ચલાવવામાં આવી રહી છે। ફ્લાઇટની આ બબાલમાં ન ફક્ત પ્રવાસીઓ અટવાયા, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સ સંકટમાં ટૂર ઓપરેટરો પણ પરેશાન થયા। ફ્લાઇટ રદ થવાને કારણે અનેક લોકોને અસર પડી, ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થયું અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પર મોટી અસર થઈ। સાથે વિઝા પ્રોસેસ માટે જતા લોકો પહોંચ્યા નથી, તેમનું વિદેશ જવાનું સપનું ધૂંધળું બની રહ્યું છે। દ્વારકા જિલ્લામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર। ખંભાળિયાના ઘી ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવાની માંગનો અહેવાલ દર્શાવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતા થોડા દિવસમાં કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। ડેમ નજીક 10 થી વધુ ગામના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું। જૂનાગઢના ચોરવાડમાં ખરીદ ચોરીમાં તંત્રની મિલીભગતનો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ। સર્વે નંબર અને લોકેશન સહિત અધિકારીને ફરિયાદ કર્યા છતાં પણ તંત્ર કોઈ એક્શન ન લેતી હોવાનો આરોપ। અધિકારીઓ ખનીજ ચોરો પાસે જઈ ચા પાણી પીને જતા રહ્યા હોવાનો આક્ષેપ। ચુડાસમાએ હવે જનતા રેડની ચીમકી આપી। સુરતના જાપા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ ગરમાયો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવાયા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત વડોદરામાં આવાસના લાભાર્થીઓ સાથે કોર્પોરેશને ખેલ કરી નાખ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વાત જાણે એમ છે કે આવાસના લાભાર્થીઓને સયાજીરાવ નગર ગૃહમાં આવાસના ડ્રો થશે તેવો મેસેજ આવ્યો હતો અને જેથી તમામ લોકો સ્થળ ખાતે પહોંચી ગયા હતા। મેસેજના આધારે ભાયલી, બિલ, સેવાસી, સયાજીપુરા આવાસ યોજનાના ડ્રોને લઈને તમામ લોકો આવી પહોંચ્યા, પરંતુ સ્થળ પર પહોંચતા જાણ થઈ કે ડ્રો નહીં થાય અને જેથી 3 વર્ષ બાદ આવાસ મળશે તેવી આશા લગાવીને આવેલા લાભાર્થીઓ નિરાશ થયા। પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો અને લાભાર્થીઓએ કહ્યું છે કે કોર્પોરેશને અમને ધક્કો ખવડાવ્યો છે। આ બાબતે પાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારી વસંત સિંગલે જણાવ્યું કે સંજોગોવસાત આજના ડ્રોનો કાર્યક્રમ મુલતવી રખાયો છે, આવતીકાલે થશે। તમામને 2 વખત મેસેજ મોકલી આવતીકાલે ડ્રો થશે તેવી જાણકારી આપવામાં આવી છે। બેનર જોઈ તો ફેક છે,
તો એનું કોઈ અમારે કોઈ મેસેજ નથી આવ્યું કે નથી થવાનું આજે ને કાલ, એવું કહે છે કે કાલે થવાનું. તો આજે નથી આવ્યા તો 10 થી 5 નો ટાઈમ આપ્યો છે, તો આજે નથી આવ્યા તો હું ગેરંટી લેશે કે કાલે આવવાના છે? પબ્લિક રોજે નોકરી ધંધો છોડીને આવી રીતે જ અહીંયા રોજે ધક્કો ખાશે. ડ્રોની તારીખ આપી દીધેલી પણ કંઈ ડ્રો થયો નથી અને હમણાં બધા ભેગા થયા છે પણ કોઈ કાર્યકર્તા કે કંઈ નોટિસ દેખાઈ નથી અત્યાર સુધી. 2 કલાક પછી એવું કીધું છે કે ડ્રો કેન્સલ કરેલ છે, તો ડ્રો કેન્સલ કરે છે તે લોકોએ મેસેજ આપ્યો નથી. પ્લસ અમને 10 થી 5 નો ટાઈમ આપેલ છે, તો હજી તો 11 વાગ્યા છે. 5 વાગ્યા સુધીને અમે અહીંયા આટલી પબ્લિક ઊભી છે, તો એ લોકો કલાક લેટ કરી શકે. આખો દિવસ કેમ કેન્સલ કર્યો? અધિકારીને જાણ કરીએ છીએ તો એવું કહે છે કે અમે બધાને મેસેજ, આ બધાને કોઈના મોબાઈલમાં મેસેજ નથી આવ્યો કે આજનો ડ્રો રદ થયો છે. વાત એવી છે કે આખું અંધેર નગરીને ગંડુડે રાજા જેવું તંત્ર આ કોર્પોરેશનનું ચાલી રહ્યું છે. અમે 3043 લોકોને SMS કરવામાં આવેલો હતો. એ પૈકી ગણ્યા ગાંઠ્યા લોકો જ ત્યાં સ્થળ પર, જે લોકોએ મેસેજ ન વાંચ્યો કે એ લોકો આવી ચૂક્યા છે ત્યાં. ફ્લોરિડાના બ્રેવર્ડ કાઉન્ટીમાં સોમવારે ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું અને કદાચ કોઈએ પણ આ જોયું તે બધા ભયભીત થઈ ગયા. તો ઇન્ટરસ્ટેટ 95ના હાઈ સ્પીડ લેન પર ટ્રાફિક હંમેશની જેમ ચાલી રહ્યો હતો. અચાનક એક વિમાન આકાશમાંથી નીચે પડતું દેખાયું. પાયલોટ વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે. દરમિયાન કોઈ પણ ચેતવણી આપ્યા વિના તે એક વ્યસ્ત હાઈવે પર ઉતરવાનો પ્રયાસ કરે છે. વિમાન આગળ વધી રહેલ ટોયોટા સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે થોડી ક્ષણોમાં કાર ફરીને રસ્તાની બાજુમાં અથડાઈ ગઈ. વિમાન આગળ પડી ગયું. વિમાને જે કારને ટક્કર મારી હતી તે 57 વર્ષીય મહિલા ચલાવી રહી હતી, જેમને સામાન્ય ઈજા થઈ, જ્યારે કે પાયલોટનો પણ જીવ બચી ગયો છે. બિહારના ભાગલપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. આરપીએફ જવાનની સતર્કતાના કારણે રેલવે સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો. આરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર ઝાએ મહિલાનો જીવ બચાવ્યો અને એક મહિલા મુસાફર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તે નીચે પડી ગઈ હતી અને ત્યારે જ જવાને તાત્કાલિક મહિલા મુસાફરને પાછળ ખેંચે તેનો જીવ બચાવ્યો. મહિલાની ઓળખ કહલગાંવની રહેવાસી સોની દેવી તરીકે થઈ છે. સોની દેવી અને તેના પતિ મનીષ કુમાર શાહે ભાગલપુર આરપીએફનો પોતાનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. સિકરના ફતેપુરમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. આ ટક્કરમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. રાત્રે થયેલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા અને એક ઘાયલનું જયપુરમાં મોત થયું છે. હજુ પણ 28 લોકો ઘાયલ છે, જેમાંથી 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અહેવાલ અનુસાર ફતેપુર બિકાનેર હાઈવે પર રાત્રે એક સ્લીપર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટ્રક ડ્રાઈવર સહિત 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા અને બાકીના ઘાયલોને સિકર અને જયપુર લઈ જવામાં આવ્યા. તો અકસ્માત ઓવરટેકિંગના કારણે થયો હોવાનું અનુમાન છે. મામલાની તપાસ પણ ચાલી રહી છે. एक्सीडेंट हुआ था रात्रि के समय, उसमें भी मृतकों की संख्या 4 हो गई है. बाकी 9 का इलाज जारी है. वहाँ एसके अस्पताल में 5-6 व्यक्तियों के यहाँ इलाज जारी है और बाकियों को अस्पताल द्वारा डिस्चार्ज कर दिया गया है. अच्छा सर, क्या हादसा हुआ था? कहाँ से हादसा कल ये बस थी जो कि अब MP नंबरों में बस है, जो कि गुजरात निवासी उसमें सवार थे, जो कि वैष्णो माता के दर्शन करके और अपने खाटू श्याम जी सीखकर राजस्थान में आ रहे थे. आमने सामने एक्सीडेंट हो गया, जिससे ये हादसा घटा. તો બસના મુસાફરો ગુજરાતના હતા. વૈષ્ણોદેવીના દર્શન કરી ખાટુ શ્યામજી જઈ રહ્યા હતા. આ બસમાં સવાર કુલ 18 મુસાફરો વલસાડ તાલુકાના વિવિધ ગામના હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો પોતાના સ્નેહીઓની ખબર અંતર જાણી રહ્યા છે. તો આ સાથે તમામ મુસાફરો હાલ સલામત છે. આઠની આજુબાજુ કંઈ ગયા છે મારી જાણ પ્રમાણે, અને રાજસ્થાનની અંદર કંઈક ટક્કર લાગી છે, એક્સિડન્ટની વાત મળી. તેમાં અમને થોડા મેસેજ મળ્યા કે બધા સારી હાલતમાં છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાતમાં તો હું મારા નાના ભાઈ અને વહુ એ ગયેલા છે અને પિતરાઈ ભાઈ ગયેલા છે, પણ એ લોકો સલામત છે. વડોદરામાં વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના મોત થયા છે. યુવક અને યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઇક સવાર રોડ પર પટકાયા.
બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા મોત થયું. કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. સુરતમાં અંબિકા તાલુકામાં અકસ્માતની ઘટના. ધામખડીમાં શાળાએ જતી ધોરણ 11ની વિદ્યાર્થીનીનું મોત. બેફામ ટ્રકે વિદ્યાર્થીનીને કચડી. ડોલવણના બેહડા રાયપુરીની વિદ્યાર્થીની એક્ટિવાને ટ્રકે ટક્કર મારતા મોત થયું છે. વિદ્યાર્થીની રિયા પટેલના માથાના ભાગે ટ્રક ફરી વળ્યું હતું અને સ્થાનિકોમાં બેફામ ચાલતા ટ્રકના સંચાલન સામે રોષ છે. મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી. એક જ નંબર પ્લેટવાળી 2 ખાનગી બસો ઝડપાઈ છે. શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સના માલિકે ટેક્સ ચોરી કરી કૌશિક યોગેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. મેંદરડા વિસ્તારમાંથી 50 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મેંદરડાથી 50 લાખનો મુદ્દામાલ. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે સફળ કામગીરી કરી છે. એક જ નંબર પ્લેટવાળી 2 ખાનગી બસ જોવા મળી છે. છોટાઉદેપુરના કરાલી ખાતે દારૂના જથ્થાનો નાશ કરાયો છે. અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો છે. 4 કરોડથી વધુનો વિદેશી દારૂ જે પકડાયો હતો તેને નષ્ટ કરાયો છે. મળતી માહિતી મુજબ 273 ગુનામાં ઝડપાયેલ 1,08,000થી વધુ વિદેશી दारूनी बोतलों नाश करायो. छोटा उदयपुर पुलिस ने एडमिनिस्ट्रेशन के साथ मिलकर दारू नाश का कार्यक्रम किया है. इसमें 273 गुनाहों में 1,08,779 बोतल्स का नाश किया गया है.